નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથી વિષય અંગ્રેજીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની નવી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને સૌ પ્રથમ આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળવા જઈ રહ્યું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન, જેમાં તમને મળશે આજે ધોરણ 10 યુનિટ નંબર 10 ઇકોલોજી ફોર પીસનું સંપૂર્ણ સોલ્યુશન. અગાઉ આપણે યુનિટ નંબર 1 થી 9 નું સંપૂર્ણ સોલ્યુશન ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેના લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 10 નું સોલ્યુશન. પહેલો પેરેગ્રાફ, પહેલો સવાલ છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. પેરેગ્રાફ આપણને આપ્યો છે. The Vedas sign about oneness of man and nature. The idea expressed in the ancient texts have universal value. We have always tried for the preservation and prosperity of all the species, including mankind on this earth. પહેલો સવાલ છે, what do the Vedas talk about? કે વેદો શેની વાતો કરે છે? તો જો પહેલા લાઈનમાં લખ્યું છે કે the Vedas sign about oneness of man and nature, કે વેદો હંમેશા માણસની અને પ્રકૃતિના સંગઠનની વાતો કરે છે. લખીશું the Vedas talk about the oneness of man and nature. બીજું છે we have always tried for, આપણે હંમેશા પ્રયત્ન કર્યો છે. શેનો? તો જો અહીંયા લખ્યું છે we have always tried for the preservation and prosperity of all the species including mankind on this earth. આ પૃથ્વી ઉપર આપણે હંમેશા સંવર્ધનનો અને સંવર્ધનનો એટલે કે હંમેશા આગળ વધવાનો, વિકાસ કરવાનો જ પ્રયત્ન કર્યો છે. એક્ઝેક્ટલી બેઠો જવાબ લખીશું we have always tried for the preservation and prosperity of the species including mankind on this earth. આગળ વધીએ. the idea expressed in the ancient text have, કે આજે પુરાણોમાં જે આઈડિયા આપેલો છે, આ જે વિચાર આપેલો છે એને શું છે? have the universal value, એની વૈશ્વિક સ્તરે કઈક કિંમત છે, એની વૈશ્વિક સ્તરે કઈક વેલ્યુ છે. આગળ વધીએ. ચોથું છે which word in the passage means world wide, very old, net, togetherness. તો વર્લ્ડ વાઇડ એટલે થાય છે યુનિવર્સલ, વેરી ઓલ્ડ એટલે થાય છે એશિયન્ટ અને ટુગેધરનેસ એટલે થાય છે વનનેસ. રેડી? આગળ વધીશું. બીજો પેરેગ્રાફ છે the અથર્વ વેદા gives us a great idea, કે અથર્વ વેદ આપણને એક મહાન વિચાર આપે છે. કયો વિચાર? it means the whole world lives as a one single unit like nest, કે આખી દુનિયા, આખું વર્લ્ડ એક સિંગલ યુનિટ, એક જ યુનિટ, એક માળાની જેમ રહે છે. all the living beings have the same right to live and thrive. દરેક સજીવોને જીવવાનો અને સંવર્ધન કરવાનો, આગળ વધવાનો સમાન અધિકાર છે. this can be achieved throughout co-living only, અને આ માત્ર સાથે રહીને, co-living એટલે કે સહકારથી રહીને જ, સહકારથી જીવીને જ શક્ય છે. તો પહેલો સવાલ છે આ પેરેગ્રાફના આધારે, what does the અથર્વ વેદા say about living beings? કે અથર્વ વેદ સજીવો વિશે શું કહે છે? તો જો અહીંયા લખ્યું છે સજીવો વિશે શું કહે છે? all the living beings have the same right to live and thrive. બધાય સજીવોને જીવવાનો અને વિકસવાનો સમાન અધિકાર છે. રેડી? તો લખીશું આપણે the અથર્વ વેદા says that, અથર્વ વેદ કહે છે કે all living beings have the same right to live and thrive. પછી છે બીજું how does the whole world live, કે આખી દુનિયાએ કેવી રીતે રહેવું જોઈએ? how does the whole world live? તો જો અહીંયા ધ્યાન, કેવી રીતે? જો the whole world lives as a single unit like a nest, એક માળાની જેમ, એક જ ઘર, એક માળાની જેમ, એક પરિવારની જેમ રહેવું જોઈએ. લખીશું the whole world lives as one single unit like a nest, એક જ માળાની જેમ, એક જ ઘરની જેમ રહેવું જોઈએ. આગળ વધીશું. ત્રીજું છે how can we live as one single unit? આપણે એક જ સિંગલ યુનિટની જેમ કઈ રીતે રહી શકીએ છીએ? તો લખીશું we can live as a single unit throughout co-living. આપણે co-living દ્વારા એટલે કે સાથે સહકારથી જીવીને જે છે આ વસ્તુ અચીવ કરી શકીએ છીએ, સાથે જીવી શકીએ છીએ. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે which Veda is mentioned in the passage. આ પેરેગ્રાફમાં કયા વેદનો ઉલ્લેખ કરેલો છે? કયા વેદનો?
કયા વેદનો છે? અથર્વવેદ. અથર્વવેદનો જે છે આ પેરેગ્રાફમાં ઉલ્લેખ આપણને જોવા મળે છે. ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ. પેરેગ્રાફ કહે છે વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ. આપણે એક જ માળાના પક્ષીઓ છીએ. વી મે વિયર ડિફરન્ટ સ્કિન. આપણી ચામડી લગભગ અલગ હશે. ડિફરન્ટ ક્લોથ્સ, અલગ અલગ કપડાં હશે. સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ, અલગ અલગ ભાષાઓ બોલતા હશું. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ, અલગ અલગ ધર્મમાં માનતા હશું. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, અલગ અલગ સંસ્કૃતિઓને ફોલો કરતા હશું. યટ, છતાં પણ વી શેર ધ સેમ હોમ. આપણે એક જ ઘરમાં રહીએ છીએ. અવર અર્થ, આપણી પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લાનેટ, એક જ ગ્રહમાં જન્મ્યા છીએ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય, એક જ આકાશ આપણી છત પર છે, આપણી માથે છે. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર્સ, એક જ પ્રકારના સિતારાઓને આપણે જોઈએ છીએ. બ્રીથિંગ ધ સેમ એર, એક જ પ્રકારની હવા શ્વાસમાં લઈએ છીએ. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિસરેબલી. આપણે સાથે મળીને આગળ વધતા શીખવું જોઈએ અથવા તો સાથે બધાનો વિનાશ કરી નાખશું. બરોબર, સાથે મળીને જીવતા નહીં શીખીએ તો બધાનો વિનાશ થશે, બધાને નુકસાન છે. એટલે સંગઠનથી જ જીવવાનું છે. ખાલી માણસોનું નહીં, માણસો સાથે સાથે કુદરતનું પણ સંગઠનની વાત કરેલી છે. પહેલો સવાલ છે વોટ મસ્ટ વી લર્ન. આપણે શું શીખવું ફરજિયાત છે? શું શીખવું ફરજિયાત છે? જો અહીંયા છે પેરેગ્રાફમાં બેઠી જવાબ મળી જાય છે. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી. બેઠો જવાબ મળે છે, લખી નાખવાનો. બેઠો જવાબ, કોઈ પ્રકારના ફેરફાર વગર લખ્યો. જુઓ, we must learn to progress and prosper together happily or perish together miserably. આગળ છે બીજો સવાલ. what do we share? આપણે શું શેર કરીએ છીએ? આપણું ઘર, આપણી પૃથ્વી. યસ, લખીશું we are born on the same planet. આપણે એક જ ગ્રહ પર જન્મેલા છીએ. covered with the same sky, એક જ આકાશમાં આપણે જે છે કવર્ડ કરેલા છીએ, આપણે એક જ આકાશને ઓઢેલા છીએ. gaze at the same stars, એક જ પ્રકારના તારાઓને જોઈએ છીએ. ને breathe the same air, એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. આ બધી વસ્તુઓ આપણે શું કરીએ છીએ? બધાય માણસો, બધાય પ્રાણીઓ શેર કરીએ છીએ એક જ સાથે. રેડી? ત્રીજું છે which word in the passage means development નો મતલબ શું થાય? લુકિંગ નો મતલબ શું થાય? અને ડાય નો મતલબ શું થાય? ચલો, ડેવલપમેન્ટ એટલે થાય છે શું? પ્રોગ્રેસ. લુકિંગ એટલે થાય છે ગેઝિંગ, અને ડાય એટલે થાય છે શું? પેરિશ. ઓકે, ચલો, ડેવલપમેન્ટ, પ્રોગ્રેસ, લુકિંગ, ગેઝિંગ અને ડાય એટલે થાય છે પેરિશ. ચલો આગળ વધીશું. ચોથો પેરેગ્રાફ. અવર આઈડિયા ઓફ પીસ. આપણો જે આ શાંતિનો જે વિચાર છે ને, ડઝ નોટ મીન જસ્ટ સ્ટેટ ઓફ નો વોર. ખાલી નો વોર, યુદ્ધ બંધ, ખાલી એના પૂરતો સીમિત નથી. આપણા શાંતિનો વિચાર ખાલી યુદ્ધ બંધી પૂરતો સીમિત નથી. neither it is limited, એ લિમિટેડ પણ નથી. ઓર નો મેન ઓર કન્ટ્રીઝ ઓર કોમ્યુનિટીઝ, કોઈ માણસ પૂરતો, કોઈ દેશવાસીઓ પૂરતો, કોઈ દેશ પૂરતો કે કોઈ દેશના લોકો પૂરતો સીમિત નથી. but it embraces the world nature and the world creation. આખી કુદરતને, આખી સજીવ સૃષ્ટિને આવરી લે એવો આ વિચાર છે. આ શાંતિ વિચાર આવા પ્રકારનો વિચાર છે. તો પહેલો સવાલ છે શું? our idea of peace embraces, કે આપણો આ જે શાંતિનો વિચાર છે એ આવરી લે છે. કોને આવરી લે છે? the whole nature and whole creation. આખી દુનિયાને, આખી સજીવ સૃષ્ટિને, આખા કુદરતને આવરી લે છે. બીજો સવાલ છે our idea of peace is not limited to. આપણો આ શાંતિનો વિચાર કોને લિમિટેડ નથી? કોને લિમિટેડ નથી? તો જો અહીંયા ધ્યાન, મેન, કન્ટ્રીઝ, કોમ્યુનિટીઝ ને લિમિટેડ નથી. જો લખ્યું છે, જો neither it is limited, લિમિટેડ નથી. our idea of peace is not limited to men or countries and communities. કોઈ પણ માણસ માટે, કોઈ પણ દેશ માટે કે કોઈ પણ સભ્યતા માટે જે છે આ વિચાર સંબંધિત નથી. ત્રીજું છે which word in the passage means state of no war. કે પેરેગ્રાફમાં જે શબ્દ લખ્યો છે ઓપોઝિટ વોર, વોરનું વિરુદ્ધાર્થી, તો વોરનું વિરુદ્ધાર્થી થઈ જાય છે પીસ. વોર એટલે યુદ્ધ, પીસ એટલે થાય છે શાંતિ. રેડી? ચાલો આગળ વધીશું. ચોથો સવાલ છે which word in the passage means condition અને includes. કન્ડિશન એટલે થાય છે શરત, શરત એટલે આપણે સ્ટેટ લખીશું,
અને ઇન્ક્લુડ એટલે થાય છે એમ્બેરેસિસ, એટલે કે સમાવેશ થવો. ચલો આગળ વધીએ. આગળનો પેરેગ્રાફ, 5મો પેરેગ્રાફ છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેમ અથર્વવેદ. અથર્વવેદમાંથી આપણને આપેલો આ એક શાંતિ મંત્રનો ચાલો અભ્યાસ કરીએ. May there be peace in heaven, peace in space, peace on earth. May there be peace in the trees, peace in the vegetation and plants. May there be peace in our gods and entire creation. May there be peace everywhere and be in only peace. That peace, I pray, embrace my being. તો આ મંત્ર જે છે આપણને શું કહે છે? જો કે ત્યાં may there be peace in heaven, કે સ્વર્ગમાં શાંતિ થાઓ, અવકાશમાં શાંતિ થાઓ, પૃથ્વી પર શાંતિ થાય. Peace in the trees, વૃક્ષોમાં, vegetation, plantsમાં, એમાં શાંતિ થાય. Peace in our gods, આપણા ભગવાનો વચ્ચે, આખી સજીવ સૃષ્ટિ વચ્ચે શાંતિની સ્થાપના થાય. May there be peace everywhere, બધી જ જગ્યાએ શાંતિ થાય. ને આવી જ પ્રકારની શાંતિ I pray, એની હું માંગણી કરું છું, એની હું પ્રાર્થના કરું છું. Embrace my being, embrace એટલે સમાવેશ, my being મારો પણ એમાં સમાવેશ કરો. હું પણ જે છે શાંતિથી આ સજીવ સૃષ્ટિમાં રહેવું, એવી મને શાંતિની પ્રાર્થના છે. તો આ મંત્ર શું છે? ધીસ મંત્ર વોર્ન્સ અસ, આ મંત્ર આપણને ચેતવણી આપે છે. શેની? નોટ ટુ ડિસ્ટર્બ નેચર, પ્રકૃતિને ખલેલ ન પહોંચાડવાની. નોટ ટુ અબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય. નોટ ટુ અબ્યુઝ, પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય, કે એને હેરાન કરવાની, એને પ્રદૂષિત કરવાની, એને નાશ કરવાની. અવર સરાઉન્ડિંગ, આપણે સરાઉન્ડિંગને અપ ટુ ધ હેવન, સ્વર્ગ સુધી વિસ્તરાયેલી આપણી જે કાંઈ પણ સરાઉન્ડિંગ છે એને આપણે નથી અબ્યુઝ કરવાની, નથી પ્રદૂષિત કરવાની, કે નથી નાશ કરવાની. ઇન ટ્રાઇંગ ટુ માસ્ટર એન્ડ ગેટ બેનિફિટ ટુ અવર ઇકોલોજી, માસ્ટર બનવાના પ્રયત્નમાં, આપણા ઇકોલોજીનો, આપણા પ્રકૃતિનો સારો લાભ લેવાના પ્રયત્નમાં વી આર સિમ્પલી ડિસ્ટ્રોઈંગ અવર સેલ્ફ, આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. અવર ઓન નેસ્ટ, આપણા પોતાના માળામાં આપણે કાણું પાડી રહ્યા છીએ. આપણી પૃથ્વીને આપણે ખલેલ પહોંચાડી રહ્યા છીએ. True peace will prevail only when man lives in peace with nature. ખરેખર શાંતિ ત્યારે જ આવશે જ્યારે ખરેખર માણસ શાંતિથી જીવતા શીખશે. Divine forces and ultimately himself, કુદરતી બળોથી અને ખુદ પોતે પણ શાંતિથી રહેતા શીખશે, ત્યારે જ ખરેખર શાંતિ આવશે. પહેલો સવાલ છે, what does the શાંતિ મંત્ર warn us? આ શાંતિ મંત્ર આપણને શેની ચેતવણી આપે છે? જવાબ બેઠો મળે છે. જો the શાંતિ મંત્ર warns us not to disturb nature, not to abuse, pollute or destroy our surroundings up to the heaven. બેઠો જવાબ મળે છે. યસ, લખી નાખ્યો, જોઈ લો. કોઈ પ્રકારના ફેરફારની જરૂર જ નથી. The શાંતિ મંત્ર warns us not to disturb nature, not to abuse, pollute or destroy our surroundings up to the heaven. આગળ વધીએ. બીજું છે, what are we doing in trying to master ecology? આ ઇકોલોજીમાં માસ્ટર થવા માટે શું કરી રહ્યા છીએ? In trying to master ecology, we are destroying ourselves, our earth. આપણે આપણું ઘર, આપણી પૃથ્વીને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ. પછી છે, when will true peace prevail? ખરેખર શાંતિ ક્યારે પ્રવર્તશે? તો ભાઈ, the true peace will prevail when man lives in peace with nature. ખરેખર શાંતિ ત્યારે જ પ્રવર્તશે જ્યારે માણસ નેચર lives in a peace with nature, કુદરત સાથે શાંતિથી જીવતા શીખશે. ડિવાઇન ફોર્સિસ અને અલ્ટિમેટલી હિમસેલ્ફ, પોતે પણ શાંતિથી જીવશે ત્યારે. ત્યારબાદ ચોથું છે, which word in the passage means advantage, misuse, finally and damage? એડવાન્ટેજ એટલે થાય છે બેનિફિટ, મિસયુઝ એટલે થઈ જાય છે અબ્યુઝ, ફાઇનલી એટલે થાય છે અલ્ટિમેટલી, અને ડેમેજ એટલે થઈ જાય છે ડિસ્ટ્રોય. ઓકે, તો 4/4ના જવાબ આપણી સામે તૈયાર છે. હાલો આગળ વધીશું. છઠ્ઠો પેરેગ્રાફ છે, the wise rishi of ઈશાવસ્ય ઉપનિષદ gives us a wonderful advice. કે ઈશાવસ્ય ઉપનિષદના શિર ઋષિ આપણને એક સરસ મજાની સલાહ આપે છે. સલાહ છે, the rishi says everything animate or inanimate that is within the universe is enveloped by the supreme power. કે દરેક વસ્તુ, પછી તે સજીવ હોય કે નિર્જીવ હોય, એનિમેટ હોય કે ઇનએનિમેટ હોય, એ બધું સુપ્રીમ પાવર દ્વારા, ભગવાનની શક્તિ દ્વારા જે છે રચાયેલું છે. One should therefore accept only those things necessary for oneself. એટલા માટે જ આપણે ખાલી એ સ્વીકારવું જોઈએ કે જે આપણા માટે જરૂરી છે. This world
must be enjoyed by renouncing it. અને આ શબ્દને તમે જેટલી વાર રિનાઉન્સિંગ કરશો, જેટલી વાર વારંવાર વાગોળશો, એટલી વાર તમને આમાં કંઈક મજા આવશે. મોરેવર, તદુપરાંત, one must not snatch away what belongs to or required by others. આપણે જે બીજાનું છે અથવા બીજાને જરૂરી છે એવું ઝૂંટવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. The whole creation is filled with the presence of God. આખી દુનિયા ભગવાનની હાજરીથી, presence of God થી, ભગવાનની હાજરીથી ભરાયેલી છે. ચાલો પહેલો સવાલ છે, what does the rishi say about everything that is animate or inanimate in the universe? કે ઋષિ જે છે સજીવ અને નિર્જીવ વિશે શું કહે છે? તો ઋષિ કહે છે, the rishi says that everything that is animate or inanimate in the universe is given life by the supreme power. બધાને જે છે સુપ્રીમ પાવરે, આપણા ભગવાને જે છે કંઈક ને કંઈક કામ સોંપેલું છે, કંઈક ને કંઈક જીવન આપેલું છે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજો સવાલ, what should we accept? આપણે શું સ્વીકારવું જોઈએ? આપણે શેનો સ્વીકાર કરવો જોઈએ? તો જે ખરેખર આપણા માટે જરૂરી છે ને, બસ ખાલી એનો જ સ્વીકાર કરવાનો. We should accept only these things that are necessary for us. આપણા માટે જરૂરી હોય માત્ર એનો જ સ્વીકાર કરવાનો છે. પછી છે, what should we not snatch away? આપણે શું ઝૂંટવી નથી લેવાનું? તો શું નથી ઝૂંટવવાનું? જે બીજાનું છે અથવા જે બીજાને જોઈતું છે, બીજાનું છે અથવા બીજાને જરૂરી હોય એ વસ્તુ સ્નેચ અવે ઝૂંટવવાની નથી. લખીશું, we should not snatch away what belongs to others or is required by others. બીજાનું છે અથવા બીજા માટે જરૂરી છે એવું કાંઈ ઝૂંટવવાનું નહીં. આગળ વધીએ. ચોથું છે, what should we not snatch away? તેમાં જવાબ આવશે, we should not snatch away what belongs to others or is required by others. પછી ચોથામાં છે, the whole creation is filled with. આખી દુનિયા ભરાયેલી છે શેનાથી? with. The whole creation is filled with the presence of God. આખી દુનિયા જે છે એ ભગવાનની હાજરીથી, presence of God થી ભરાયેલી છે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. પાંચમું છે, which word in the passage means refusing, living અને needed? refusing એટલે થાય છે renouncing, living નો વિરોધાર્થી થઈ જાય છે animate, અને needed એટલે થઈ જાય છે શું? required. ઓકે, ચાલો આગળ વધીએ. સાતમું છે, this is a message against the animalistic greed of human beings. માણસોની જે પ્રાણીઓ જેવી જે લાલચ છે ને એના વિરોધમાં આ સંદેશો છે. કેવો સંદેશો? we should not like a vulture. આપણે ગીધ જેવું ન બનવું જોઈએ. keep others away from having what we actually don't need. બીજાને દૂર રાખીએ અને એવી વસ્તુ છે કે જેવી વસ્તુ જે આપણે જરૂરી પણ નથી પણ તોય આપણે બીજાને એ વસ્તુ ન આપીએ, એવું નહીં કરવાનું. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજીએ પણ કીધું છે ને આ વાક્ય વહાલા વિદ્યાર્થી મિત્રો હૃદયને ટચ થઈ જાય એવું વાક્ય છે કે there is enough on this earth for everybody's need. બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલું આ પૃથ્વી ઉપર છે. ગાંધીજીએ કહ્યું છે there is enough on this earth for everybody's need. આ પૃથ્વી ઉપર બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલો પૂરતો માલ સામાન છે, એટલી પૂરતી વસ્તુઓ છે, but not sufficient for one's greed. પણ એકની લાલચ સંતોષી શકે ને એટલું નથી. બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલું છે પણ એકની લાલચ પૂરી કરી શકે એટલું પણ આ પૃથ્વીમાં નથી. ચાલો આગળ વધીએ. સવાલ પહેલો, what do we do because of our greed? આપણે આપણી લાલચના કારણે શું કરીએ છીએ? તો શું કરીએ છીએ? our greed keeps others away from having what we do not need. આપણી લાલચના કારણે આપણે others away, બીજાને દૂર રાખીએ છીએ શેનાથી? having what we do not need. જે આપણે ન જોતું હોય ને એનાથી પણ જે છે આપણે બીજાને દૂર રાખીએ. બીજું છે, what did ગાંધીજી say? ગાંધીજીએ શું કહ્યું હતું? ગાંધીજી શું કહેતા? તો લખીશું આપણે ગાંધીજી શું કહેતા. ગાંધીજી said that. ગાંધીજીએ કહ્યું હતું કે, શું કહ્યું હતું? જો પછી આપણને બેઠો જવાબ મળી જાય છે. અહીંયાથી માંડીને શું ક્યાં ગયું? અહીંયા બેઠો જવાબ. There is enough on this earth for everybody's need but not sufficient for one's greed. એકની બધાની જરૂરિયાત સંતોષી શકાય એમ છે પણ એકની લાલચ સંતોષી શકે એટલું આ પૃથ્વી ઉપર નથી. ચાલો આગળ વધીશું.
8મો પેરેગ્રાફ છે. As the crown of the creation, man must protect and not exploit and consume other animals. As a crown of creation, આ દુનિયાના એક ક્રાઉન, એક રાજાનો સમાન આપણને પદવી આપેલી છે. તો આપણે પ્રાણીઓને જે છે પ્રોટેક્ટ કરવા જોઈએ, બચાવવા જોઈએ, એને વાપરવા ન જોઈએ, એનો ઉપયોગ ન કરવો જોઈએ. If man stopped destroying animals, trees and other aspects of nature, જો માણસ પ્રાણીઓને, વૃક્ષોને અને પ્રકૃતિના બીજા ભાગોને ખલેલ પહોંચાડવાનું બંધ કરી દેશે, our world would become less violent. તો આપણી પૃથ્વી ઓછી હિંસક બની જશે. And thus a peaceful adobe for all. અને દુનિયા માટે શાંતિલાયક પણ બની જશે. તો પહેલો સવાલ છે, what must man do? માણસે શું કરવું જોઈએ? તો શું કરવું જોઈએ? જો man must protect and not exploit and consume the other animals. માણસે પ્રાણીઓની રક્ષા કરવી જોઈએ અને બીજા પ્રાણીઓને ઉપયોગમાં ન લેવા જોઈએ. લખીશું man must protect and not exploit and consume other animals. બેઠો જવાબ આપણને મળી જાય છે, બેઠો જવાબ પેરેગ્રાફમાંથી. બીજું છે શું? how can we make the world less violent? how એટલે કે કેવી રીતે, we make આપણે બનાવી શકીએ છીએ the world આ દુનિયાને less violent ઓછી હિંસક. આપણે આ દુનિયાને ઓછી હિંસક કઈ રીતે બનાવી શકીએ? તો લખીશું we can make the world less violent when we stop destroying animals. આપણે પ્રાણીઓને, એનિમલ્સને ડિસ્ટ્રોય કરવાનું બંધ કરી દઈએ, ટ્રીઝને, વનસ્પતિને, અધર એસ્પેક્ટ્સ ઓફ નેચર, પ્રકૃતિના બીજા ભાગને પણ જો આપણે ડિસ્ટ્રોય કરવાનું બંધ કરી દઈએ તો આપણે દુનિયાને ઓછી હિંસક એટલે કે લેસ વાયોલન્ટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે, which word in the passage means home, eat અને take advantage? home એટલે થાય છે શું? adopt. eat એટલે consume અને take advantage નો મતલબ થાય છે exploit. ચલો આગળ વધીએ. 9મું છે, મહાવીર સ્વામી preached ahimsa, non-violence, to that extent that all Jain sadhus put a cloth on their mouth, drink boiled water and do not take food before sunrise and after sunset for not destroying even a bacteria. અવડું મોટું વાક્ય છે કાર્ય, પણ ધીમે ધીમે સમજીએ કે મહાવીર સ્વામી preached ahimsa. મહાવીર સ્વામી જે છે એ અહિંસાને ફોલો કરતા. ટુ ધેટ એક્સટેન્ટ લેવલ, એટલે ઈ લેવલ સુધી એવી રીતે ફોલો કરતા કે ધેટ ઓલ જૈન સાધુ, બધાય જૈન સાધુ જે છે, પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, એના મોઢે કપડું બાંધતા, ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીતા, એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર એન્ડ આફ્ટર સનરાઈઝ, બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ, સૂર્ય ઉગે એની પહેલા અને સૂર્યાસ્ત પછી જમતા નહીં. કેમ? ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, તેઓ બેક્ટેરિયાને પણ મારવા નથી માંગતા. બોલો. મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. મહાવીર સ્વામી તો એવું માનતા કે આપણે આપણા સ્વાર્થ માટે, કોઈ માણસ તો દૂર, રસ્તા પર પડેલા પથ્થરને પણ જે છે નડવું ન જોઈએ, એને પણ હેરાન ન કરવું જોઈએ. પહેલો સવાલ છે, what do the Jain sadhu do to protect the smallest creature? ચલો સવાલ સમજો. what એટલે કે શું? the Jain sadhu do, જૈન સાધુઓ કરતા, ટુ પ્રોટેક્ટ ધ સ્મોલેસ્ટ ક્રિએચર, નાનામાં નાના જંતુને બચાવવા માટે જૈન સાધુઓ શું કરતા? શું કરતા? તો ચાલો અહીં લખ્યું છે, જો જૈન સાધુ પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, ડ્રિંક બોઇલ્ડ વોટર એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા. હા, બેઠો જવાબ મળે છે, થોડો થોડો ફેરફાર હશે. ચાલો. ધ જૈન સાધુ પુટ અ ક્લોથ ઓન ધેર માઉથ, drink boiled water and do not take food before sunrise and after sunset so that they do not destroy bacteria. કે જેનાથી તેનાથી બેક્ટેરિયા પણ જે છે હેરાન ન થાય, એને પણ કઈ નુકસાન આવે નહીં. પછી બીજો સવાલ છે, what did મહાવીર સ્વામી believe? મહાવીર સ્વામી શું માનતા? તો લખીશું મહાવીર સ્વામી believed that, મહાવીર સ્વામી માનતા કે we should not disturb or hurt even a stone for selfish purpose. આપણે આપણા સ્વાર્થ માટે, આપણે આપણી સેલ્ફિશનેસ માટે સિંગલ સ્ટોનને, એક પથ્થરને પણ જે છે હલાવવો ન જોઈએ. રેડી? ચલો આગળ વધીએ. 10મો સવાલ, 10મો પેરેગ્રાફ છે. ઋષિ believed that, ઋષિઓ એવું માનતા કે every matter in the universe is living. આ દુનિયામાં રહેલી બધી વસ્તુ લિવિંગ એટલે કે સજીવ છે. there is nothing like a non living, નિર્જીવ જેવું કાંઈ છે જ નહીં. everything is in a process of evolution. આ બધું જ જે છે, જે કાંઈ પણ છે, બધું ઉત્ક્રાંતિના સમયગાળામાં છે, બધું વિકસવાની પ્રોસેસમાં છે.
This was the realism of our ancient Sris. અને આ આપણા પૌરાણિક શ્રીસનું, પૌરાણિક લોકોનું માનવું હતું. ચાલો પહેલો સવાલ છે, what did ઋષિ believes? ઋષિઓ શું માનતા? ચાલો આ ટાસ્ક અત્યારે હું તમને આપું છું, તમારે મને કમેન્ટ બોક્સમાં આનો જવાબ આપવાનો. ચાલો ફટાફટ સવાલ છે, what did ઋષિસ believe? ઋષિઓ શું માનતા? તમારે મને ફટાફટ કમેન્ટ બોક્સમાં આપવાનું છે. યુ હેવ 5 સેકન્ડ્સ. ચાલો હું તમને ટાઈમ આપી દઉં છું અને અહીંયા આપણે પેરેગ્રાફ આપેલો છે. ચાલો ફટાફટ ફટાફટ લખો શું આવે છે જવાબ. લગાઈ ગયો? પેરેગ્રાફ તમે જોઈ શકો છો, પેરેગ્રાફ આપણને આપેલો છે. પેરેગ્રાફમાં બેઠું આપેલું છે, ઋષિસ believed that every matter in the universe is living. ઋષિઓ એવું માનતા કે દુનિયા ઉપર રહેલી બધી વસ્તુ લિવિંગ છે, નોન લિવિંગ જેવું કઈ છે જ નહીં. Our ઋષિસ believed that every matter in the universe is living. જો બેઠી લાઈન, એક શબ્દનો ફેરફાર નથી, ખાલી our ઋષિસ લખી નાખ્યું છે, બસ લ્યો, સિમ્પલ. હાલો બીજું, what was the realism of our ancient Sris? આપણા એશિયન્ટ શ્રીસનું શું રિયલિઝમ હતું? તો તેઓ એવું માનતા કે એવરીથિંગ ઇન ધીસ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, કે આ બધા જ જે છે એ ઇવોલ્યુશનના એટલે કે ઉત્ક્રાંતિની પ્રોસેસમાં છે. The realism of our ancient Sris was that everything in the universe is living. આ યુનિવર્સમાં જેટલું છે એ બધું સજીવ છે. And in the process of evolution, અને ઇવોલ્યુશનની પદ્ધતિમાં, ઇવોલ્યુશનની પ્રોસેસમાં છે. ઓકે, હાલો આગળ વધીશું. 11મો સવાલ, 11મો પેરેગ્રાફ. મહાકવિ કાલિદાસ has written a play, અભિજ્ઞાન શાકુંતલમ. મહાકવિ કાલિદાસે એક નાટક લખ્યું છે, નામ છે અભિજ્ઞાન શાકુંતલમ. In a scene, એના એક સીનમાં કિંગ દુષ્યંત, દુષ્યંત રાજા of ભારત વર્ષ, ભારત વર્ષના રાજા દુષ્યંત enters the ashram of ઋષિ કન્વ, કન્વ ઋષિના આશ્રમમાં પ્રવેશે છે. He is in his chariot, પોતાના રથમાં છે, chasing a deer, એક હરણનો પીછો કરી રહ્યા છે. Two disciples of Kanva saw him, ઋષિના બે શિષ્યો એને જોઈ જાય છે અને કહે છે, તરત જ કહે છે, do not shoot this arrow at the deer, કે મહારાજ તમે તીર ન ચલાવો, આ હરણ સામું તીર ન ચલાવો. They said, કહે છે, oh king, don't shoot, please don't shoot, કે હે મહારાજ ન ચલાવો, મહેરબાની કરીને ન ચલાવો, the arrow, તીર ન ચલાવો, at the tender body of this deer, આ હરણની કુમળી બોડીમાં તમે જે છે તીર ન ચલાવો. It is as bad as putting a fire on the heap of flowers, કે ફૂલોની જે પથારી હોય, heap of the flowers હોય, એમાં જ્યારે તમે આગ લગાડો ત્યારે જેવું તમે જઘન્ય કામ કરો ને, ત્યારે તમે જેવું ક્રૂર કામ કરો ને, આ એટલું જ ક્રૂર છે. તો સવાલ છે પહેલો, what was king દુષ્યંત doing? રાજા દુષ્યંત શું કરી રહ્યા હતા? તો જો રાજા દુષ્યંત જે છે શું કરતા હતા? chasing a deer, હરણનો પીછો કરતા હતા, for hunting, શિકાર કરવા માટે, રાઈટ? તો લખીશું કિંગ દુષ્યંત was chasing a deer for hunting. રાજા દુષ્યંત હરણનો પીછો કરી રહ્યા હતા એનો શિકાર કરવા માટે. ત્યારબાદ આગળ વધીશું. બીજો સવાલ છે, who stopped the king from hunting the deer? who એટલે કે કોણ, કોણે અટકાવ્યા રાજાને શિકાર કરવામાં? કોણે અટકાવ્યા? કન્વ ઋષિના શિષ્યોએ. Two disciples of કન્વ ઋષિ, કન્વા ઋષિના બે શિષ્યોએ જે છે એમને અટકાવ્યા, the king from hunting the deer, હરણનો શિકાર કરતા એમને અટકાવ્યા હતા. આગળ વધીશું. ત્રીજો સવાલ છે, according to the disciples, શિષ્યોના મતે, shooting an arrow as the deer was, શિષ્યોના મતે તે હરણ ઉપર બાણ ચલાવવું કેવું હતું? અધૂરું વાક્ય છે, પૂરું કરવાનું છે, તો ચાલો કરીશું પૂરું. according to the disciples, shooting an arrow at the deer was as bad as putting fire on a heap of flowers. એટલું ક્રૂર હતું કે જાણે કે heap of flowers, ફૂલોનો ઢગલો હોય, ફૂલોની પથારી જે ઉગેલી હોય એમાં આગ લગાડો, એમાં આગ ચાપો, ત્યારે જેટલું દુઃખ થાય ને, જેટલું ક્રૂર કામ તમે કરો છો ને, બસ આ એટલું જ ક્રૂર કામ છે. ચલો 12મું છે,
This shows that the ahimsa was very much in the blood of ancient people. આ બતાવે છે કે અહિંસા લોકોના લોહીમાં હતી, જૂના લોકોના લોહીમાં અહિંસા હતી. And become the tradition of Indian culture, અને પછી તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ. Our culture has given us a heart as big as this earth. આપણા કલ્ચરે, આ સંસ્કૃતિએ આપણને પૃથ્વી જેટલું વિશાળ હૃદય આપેલું છે. We have a global heart. આપણી પાસે વૈશ્વિક હૃદય છે. Ancient wisdom teaches the whole world the true philosophy and universal peace and harmony. આ જે એશિયન્ટ વિઝડમ છે, આ પૌરાણિક જ્ઞાન છે ને, એ આપણને આખી દુનિયાને સાચું તર્ક શીખવાડે છે. જીવન કઈ રીતે જીવવું એનું સાચું તર્ક, સાચો મહિમા આપણને શીખવાડે છે. તો પહેલો સવાલ છે, what does the extract say about ahimsa? કે આ પેરેગ્રાફમાં અહિંસા વિશે શું લખ્યું છે? તો શું લખ્યું છે? તો જો લખ્યું છે કે અહિંસા was very much in the blood of ancient people. કે જૂના સમયના લોકોના હૃદયમાં અહિંસા હતી અને તે ભારતની કલ્ચર બની ગયેલી. લખીશું અહિંસા was very much in the blood of ancient people. પૌરાણિક લોકોના જીવનમાં, એના હૃદયમાં અહિંસા હતી. and it became the tradition of Indian culture. તે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ બની ગઈ. બીજું છે, what does ancient wisdom teach the world? કે આ જે એશિયન્ટ વિઝડમ, આ પૌરાણિક જ્ઞાન જે છે એ આ દુનિયાને શું શીખવાડે છે? લખીશું એશિયન્ટ વિઝડમ ટીચીસ ધ વર્લ્ડ. આ દુનિયાને શીખવાડે છે ધ ટ્રુ ફિલોસોફી, સાચું તર્ક, એન્ડ યુનિવર્સલ પીસ, વૈશ્વિક શાંતિ, અને હાર્મોની, લયબદ્ધતા જે છે આપણને શીખવાડે છે. આગળ વધીશું. ત્રીજો સવાલ છે, વોટ હેઝ અવર કલ્ચર ગિવન અસ? આપણી સંસ્કૃતિએ આપણને શું આપ્યું છે? Our culture has given us a global heart as big as this earth. આ કલ્ચરે, આ સંસ્કૃતિએ આપણને દુનિયા જેવડું વિશાળ હૃદય આપેલું છે. આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ખાસ નોંધ તમારા માટે તૈયાર છે ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે આ બધી પીડીએફ અને પીપીટી. જી હા, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયની સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર સોલ્યુશન. આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા સોલ્યુશનની પીડીએફ, પીપીટી તમે અમારી પાસેથી વોટ્સએપ પર પણ મેળવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમારે એપ્લિકેશન પરથી પીડીએફ જોતી છે તો એ મળી જશે. આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, જેની મદદથી તમે જે છે એપ્લિકેશન પરથી પણ પીડીએફ મંગાવી શકશો. પ્લે સ્ટોર પર પણ તમે જો ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ આપણી એપ્લિકેશન શો થઈ જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે, તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 2. રાઇટ whether the following statements are true or false. નીચેના વાક્યો સાચા છે કે ખોટા લખવાના છે. હાલો તો ભણતા જઈએ, લખતા જઈએ. પહેલો, the Vedas assign about the oneness of man and nature. કે વેદો આપણને માણસોની અને પ્રકૃતિની સંગઠનની એકતાની વાત કરે છે, તો યસ, ટ્રુ આવશે. બીજું, the whole world lives as a single unit. કે આખી દુનિયા એક જ યુનિટની જેમ જીવે છે. હા. બીજું છે, together we progress or together we perish. કાં તો સાથે વિકસવાનું છે, કાં તો સાથે મરવાનું છે, તો બેમાંથી એક જ કરવાનું છે. જે કરવાનું છે હારે જ કરવાનું છે. યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. ચોથું છે, real peace means absence of war on this earth. ખરેખર શાંતિ એટલે પૃથ્વી ઉપર વોર બંધ, પૃથ્વી ઉપર વોર ન હોવી જોઈએ. એવું ખાલી વોરની વાત નથી કરવાની, વોર નહીં, બધાય પ્રાણીઓ, બધાય પ્રકૃતિ સાથે હળી મળીને રહી શકે, એને કહેવાય ખરેખર શાંતિ. ઓકે. પછી પાંચમું છે, we should not disturb, abuse or pollute nature. કે આપણે નેચરને, પ્રકૃતિને અબ્યુઝ, પોલ્યુટ કે ડિસ્ટર્બ ન કરવા જોઈએ. તો હા, ન કરવા જોઈએ, ટ્રુ છે, સાચી વાત છે. આગળ છઠ્ઠું છે, we should accept only those things that we need. આપણે ખાલી જે જોઈતું હોય એ વસ્તુ જ સ્વીકારવી જોઈએ, તો યસ, ટ્રુ આવશે. સાતમું છે, ટુ બીકમ હેપીયર. ખુશ રહેવા માટે we should collect and consume as much as we can. ખુશ રહેવા માટે જેટલું વધારે એકત્ર થઈ શકાય, જેટલું વધારે ભેગું કરી શકાય એટલું વધારે ભેગું કરવું જોઈએ. નહીં, ખોટું છે, ફોલ્સ આવશે.
8મું છે there is enough on this earth for everyone's need, કે બધાની જરૂરિયાત સંતોષી શકાય એટલું પૂરતું આ પૃથ્વી ઉપર છે. તો હા છે, ટ્રુ આવશે. 9મું છે અહિંસા ઇઝ ઇન્ડિયન કલ્ચર, અહિંસા એ ભારતની સંસ્કૃતિ છે. તો યસ છે. 10મું છે our ancient wisdom teaches the world the true philosophy of universal peace and harmony, કે જે આ પૌરાણિક જ્ઞાન છે એ આખી દુનિયાને યુનિવર્સલ પીસ અને હાર્મોની શીખવે છે. તો હા શીખવે છે, ટ્રુ આવશે. ચલો પ્રશ્ન ક્રમાંક 3 કહે છે complete the paragraph filling the blanks, ખાલી જગ્યાઓ પૂરવાની છે with the appropriate words from the brackets, કૌંસમાં પેલા યોગ્ય શબ્દો વડે. તો ચાલો તઈ પહેલી ખાલી જગ્યા કૌંસમાં શબ્દો આપ્યા છે જરાક જોઈ લઈએ. destroying to master અને ecology. in trying to ખાલી જગ્યા, તો in trying to master બનવાના પ્રયત્નમાં and get benefit of our, બેનિફિટ મેળવવાનો છે આપણી ઇકોલોજીનો બેનિફિટ મેળવવાના ચક્કરમાં we are simply ખાલી જગ્યા, તો simply destroying ourselves, our own nest. પાઠનો ફકરો હોય એવું લાગે છે? યસ, પાઠનો જ પેરેગ્રાફ છે, ચોપડીમાંથી જ આપણને આપેલો છે. બીજું છે હાર્મની, રિલિજિયસ અને થ્રાઇવ. people of all ખાલી જગ્યા and communities, તો people of all religions એટલે કે ધર્મ and community must live in peace and ખાલી જગ્યા and harmony. peace and harmony હંમેશા હારે આવે. to thrive, to પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે આપણે એમાં thrive લખી નાખશું. આગળ વધીએ. ચાલો, gazed એટલે થાય છે જોયા કરવું, નેચર એટલે પ્રકૃતિ, સરાઉન્ડિંગ એટલે થાય છે આસપાસનું. તો the visitors ખાલી જગ્યા with wonder, વિઝિટર્સ ખાલી જગ્યા વિથ વન્ડર, જોવાવાળા વિઝિટર્સ એટલે કે જે દર્શકો જે છે વિથ વન્ડર આશ્ચર્ય સાથે શું કરતા હતા? જોતા હતા. ગેઝડ આવશે. તો વિઝિટર્સ ગેઝડ વિથ વન્ડર એન્ડ ધ બ્યુટીફુલ ખાલી જગ્યા બ્યુટીફુલ સરાઉન્ડિંગ એટ ધ હિલ સ્ટેશન, એ હિલ સ્ટેશનની જે સરાઉન્ડિંગ હતી એને સુંદર રીતે જોયા કરતા હતા. they were amazed with the wonders of nature, ત્યાં કુદરતના સૌંદર્યને જઈને અદ્ભુતતા પામી ગયા, નવાઈ પામી ગયા. પછી છે ડિસ્ટ્રોય એટલે થાય નાશ કરવું, સરાઉન્ડિંગ એટલે થાય છે આસપાસનું, અને વોન્સ એટલે થાય છે ચેતવણી આપવી. ધીસ શાંતિ મંત્ર ખાલી જગ્યા અસ, તો શાંતિ મંત્ર આપણને શું આપે છે? વોન્સ, ચેતવણી આપે છે. નોટ ટુ ડિસ્ટર્બ નેચર, નોટ ટુ અબ્યુઝ, નોટ ટુ પોલ્યુટ ઓર ડિસ્ટ્રોય. ત્રણ વસ્તુ અબ્યુઝ, પોલ્યુટ અને ડિસ્ટ્રોય હારે જ આવશે. અવર સરાઉન્ડિંગ્સ અપ ટુ ધ હેવન. પાઠમાં લાગે છે? હા, પાઠમાંથી જ આપણને આ પેરેગ્રાફ આપેલો હોય એવું આપણને લાગે છે. આગળ વધીશું. પાંચમું છે યુનિવર્સલ, એશિયન્ટ અને વનનેસ. યુનિવર્સલ એટલે થાય છે વૈશ્વિક, એશિયન્ટ એટલે થાય પૌરાણિક, અને વનનેસ એટલે થાય છે એકતા, સંગઠન. ધ વેદાસ સાઇન અબાઉટ, વેદો આપણને ઈશારો કરે છે ખાલી જગ્યા ઓફ મેન એન્ડ નેચર, તો સંગઠન એટલે આવશે વનનેસ. The idea expressed in the ખાલી જગ્યા text, તો ancient text have universal value. પાઠનો જ છે કે નહીં? યસ, પાઠમાંથી જ આપણને જે છે આ ખાલી જગ્યાઓ આપેલી છે. હાલો તો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. match the language functions with the sentence, વાક્યો સાથે લેંગ્વેજ ફંક્શન્સ જોડવાના છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, જ્યારે જ્યારે જોડકું પૂછાય અને કયું પૂછાય? ફંક્શનનું પૂછાય, એટલે પહેલા જોવાનું પાર્ટ બી. પાર્ટ એ પછી જોડવાનો, પહેલા પાર્ટ બી જોઈ લેવાનું. હાલો, પાર્ટ બી માં છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન, પછી છે ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન, અને શોઈંગ રિઝલ્ટ એટલે કે પરિણામ હોય જેમાં સો, ધેરફોર, સો ધેટ જેવા શબ્દો તમને જોવા મળે. તો હાલો પહેલું, મીના હેઝ લોંગ એન્ડ કર્લી હેર. મીનાને લાંબા અને વાકડિયા વાળ છે. તો અહીંયા મીનાનું વર્ણન કરેલું છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન જવાબ આવશે. રાઈટ. પછી સમીર ઇઝ લેટ, સમીર મોડો પડ્યો છે. ધેરફોર ધ મીટિંગ ઇઝ પોસ્ટપોન્ડેડ, તેથી મીટિંગ મોડી થઈ છે. તેથી પરિણામ આપેલું છે, પરિણામ એટલે શોઈંગ રિઝલ્ટ આવશે. ત્યારબાદ ધ માર્કેટ વોઝ વેરી ક્રાઉડેડ, માર્કેટ બહુ જ ભીડભાડ વાળું હતું. માર્કેટની વાત કરેલી છે, જગ્યાની વાત કરેલી છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નામનો જવાબ આવશે. રેડી? ચાલો આગળ વધીશું. જોડકું છે, જોઈએ જવાબ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન,
ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ, જે વિરોધાભાસ દર્શાવવા માટે બટ, યેટ, ધો, ઓલ્ધો વગેરે જેવા શબ્દો વાપરી શકો છો. ડિસ્ક્રાઇબિંગ થિંગ, જેમાં વસ્તુનું વર્ણન કરવાનું છે ને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જેમાં જગ્યાનું વર્ણન કરવાનું છે. તો પેલું ધ રેડ બાયસિકલ વિથ અ બ્લુ સીટ ઇઝ માઇન. રેડ બાયસિકલ બ્લુ સીટ વાળી મારી છે. વસ્તુનું વર્ણન કરેલું છે કે નહીં? યસ. ઓપ્શન સી ઇઝ કરેક્ટ આન્સર. બરોબર. ધ ટેમ્પલ ઇઝ એશિયન્ટ બટ બ્યુટીફુલ, કે જે ટેમ્પલ છે મંદિર છે એ જૂનું છે પણ સુંદર છે. જૂનું છે, સુંદર છે, જગ્યાની વાત કરી છે, મંદિરની વાત કરી છે. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ નહીં આવે. કેમ નહીં આવે? ચાલો સમજાવું શું કામ નહીં આવે. નહીં, પેલા તો જો જગ્યાની વાત કરેલી છે પણ અહીંયા બટ નામનો વિરોધાભાસ દર્શાવતો શબ્દ પણ છે. યસ, બટ નામનો વિરોધાભાસ દર્શાવતો શબ્દ છે એટલે બી આવશે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ત્યારબાદ that fat man with long hair is musician, કે પેલો જાડો માણસ કે જેના વાળ લાંબા છે તે એક સંગીતકાર છે. મ્યુઝિશિયન નું વર્ણન કરેલું છે તો આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન. રેડી? ચાલો આગળ વધીશું. જોડકું આપ્યું છે આપણને, હાલો તો ઓપ્શન બી જોઈ લઈએ. ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે જગ્યાનું વર્ણન, ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે વસ્તુનું વર્ણન, અને શોઈંગ મેનર એટલે થાય છે ક્રિયાની રીત. તો આ બધી વસ્તુઓ આપણને આપેલી છે તો ચાલો જોતા જઈએ એક પછી એક શું આવશે. પહેલું, ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફ્લાવર્સ એન્ડ લાઇટ, કે જ્યાં ઘર છે એ લાઇટ અને ફ્લાવર્સ થી ડેકોરેટ કરેલું છે તો જગ્યાનું વર્ણન કરેલું છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. ત્યારબાદ ધ મેન વિથ ધ બ્લુ શર્ટ ઇઝ અ ટીચર, કે પેલા ભાઈ કે જેને બ્લુ શર્ટ પહેર્યો છે ને તે ટીચર છે. કોની વાત કરી? તો કે વ્યક્તિની વાત કરી છે. ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. પછી પ્લીઝ ગીવ મી અ રેડ પેન, કે પ્લીઝ મને રેડ પેન આપો ને. હવે ખરેખર આ વાક્ય છે ને, ખરેખર આ વાક્ય રિક્વેસ્ટનું વાક્ય છે પણ આપણને ઓપ્શનમાં રિક્વેસ્ટ નથી આપી, પણ માંગી છે શું? પેન માંગી છે, રેડ પેન માંગી છે, વસ્તુ માંગી છે એટલે ડિસ્ક્રાઇબિંગ થિંગમાં વયું જશે. રાઈટ? હવે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ફંક્શન્સને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરીને અધૂરું વાક્ય પૂર્ણ કરવાનું છે. હાલો કરીએ. પહેલું, મનુભાઈ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન, વ્યક્તિનું વર્ણન કરવાનું છે. મનુભાઈ ઇઝ ધ મેન હુ લીવ્સ ઇન ધ વિલેજ. મનુભાઈ ભાઈ છે કે જે અમારા ગામમાં રહે છે. હા ચાલે. ઓપ્શન બી, મનુભાઈ ઇઝ ધ ઓનર ઓફ ધેટ શોપ. મનુભાઈ પેલી દુકાનના માલિક છે. તે તો દુકાનનું વર્ણન થયું ને, નો હાલે. મનુભાઈ ઇઝ માય નેબર. મનુભાઈ મારા પડોશી. આમાં વર્ણન નથી. મનુભાઈ ઇઝ અ શોર્ટ ઓલ્ડ મેન વિથ કર્લી હેર. મનુભાઈ જે છે એ નીચા અને વૃદ્ધ માણસ છે જેના વાકડિયા વાળ છે. હા, આમાં વર્ણન છે. ઓપ્શન ડી ઇઝ અ કરેક્ટ આન્સર. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે જેમાં વધારે વર્ણન આપણને આપેલું છે. પછી આઈ લાઇકડ, મને ગમ્યું. ડિસ્ક્રાઇબિંગ થિંગ, વસ્તુનું વર્ણન કરો. આઈ લાઇકડ ધ સાડી શોપ. સાડીની દુકાન ગમી. જગ્યા છે ને. આઈ લાઇકડ ઓલ ધ સાડીઝ. મને બધી સાડી ગમી. તો ઘણી બધી સાડી થઈ ગઈ. વર્ણન ક્યાં છે એમાં? આઈ લાઇકડ ધ રેડ સિલ્ક સાડી વિથ ગોલ્ડન બોર્ડર. મને પેલી લાલ કલરની સાડી ગમી કે જેની ગોલ્ડન બોર્ડર હતી. સાડીનું વર્ણન છે આમાં. ચોથું છે આઈ લાઇક ધ એટીટ્યુડ ઓફ ધ શોપકીપર. મને શોપકીપરનો એટીટ્યુડ ગમ્યું. એ તો માણસ થયો ને, નો ચાલે. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. રેડી? ચાલો આગળ વધીશું. ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા. અયોધ્યામાં આવેલું રામ મંદિર. બરોબર? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન. હાલો ઓપ્શન એ, હેઝ બ્યુટીફુલ આઇડલ્સ એન્ડ આર્કિટેક્ચર. સુંદર સુંદર મૂર્તિઓ ને બાંધકામ છે. થોડું ઘણું વર્ણન દેખાય છે. પછી ધ રામ ટેમ્પલ એટ અયોધ્યા ઇઝ વિઝિટેડ બાય મેની ડેવોટીસ. નહીં, પેસિવ વોઇસ. પછી ઇઝ અ પોપ્યુલર ટેમ્પલ, બહુ પ્રખ્યાત ટેમ્પલ છે. હાલો વાત કરી પણ વર્ણન નથી. ઇઝ માય ફેવરેટ ટેમ્પલ, આમાંય વર્ણન નથી. વર્ણન છે ક્યાં? તો કે એકમાં છે, એમાં છે હેઝ બ્યુટીફુલ આઇડલ્સ એન્ડ આર્કિટેક્ચર. ઓકે. ત્યારબાદ choose and write appropriate responses to the complete the conversation. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે ને ફંક્શનને ધ્યાનમાં રાખવા જરૂરી છે. વાહ. હાલો, અમર કહે છે વોટ આર યુ રીડિંગ? તમે શું વાંચો છો? વિવેક કહે છે ને કંઈક, જેમાં એ જવાબ આપે છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો વસ્તુનું વર્ણન હોવું જોઈએ.
આઈ એમ રીડિંગ ધ રામાયણ રિટન બાય વાલ્મીકી. હું વાલ્મીકીએ લખેલી રામાયણ વાંચું છું. વસ્તુ આવી ગઈ રામાયણ, વર્ણન આવી ગયું. ઓકે, હાલ છે. ઓપ્શન બી, આઈ એમ રીડિંગ અ બુક. નહીં ચાલે. આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધ રીડિંગ. મને વાંચવામાં રસ નથી. અને છેલ્લું છે આઈ એમ રીડિંગ વોટ આઈ લાઈક. મને જે ગમે છે હું વાંચું છું. એક મેં વર્ણન નહીં. ઓપ્શન એ બસ એમાં જ વર્ણન છે. વાલ્મીકીએ લખેલી છે ને બસ એ વર્ણન આપણને આપેલું છે. હાલો, બીજું છે આયન કહે છે કેન યુ સે સમથિંગ અબાઉટ મિસ્ટર ભટ્ટ, કે તમે મિસ્ટર ભટ્ટ વિશે કઈ કહી શકો? તો સોનલ કહે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, એ માણસનું વર્ણન કરે છે કે હી ઇઝ ઇન ધ ઓફિસ, તે ઓફિસમાં છે. માણસનું વર્ણન થોડું થયું. હી ઇઝ ધ મેન વિથ અ હેટ, એને ટોપી પહેરી છે, થોડુંક એવું વર્ણન થયું. હી વિલ મીટ યુ ટુડે, તે તમને આજે મળશે. નહીં. આઈ ડોન્ટ નો હિમ, હું નથી ઓળખતી, આમાંય વર્ણન નથી. તો થોડુંક એવું વર્ણન હતું અહીંયા હેટ વાળામાં. હાલશે, ચાલીએ નેક્સ્ટ. બીજો કોઈ ઓપ્શન નથી સાચો, એટલા માટે ઓપ્શન બી ઇઝ અ કરેક્ટ આન્સર. હાલો, કિરણ કહે છે વોટ ઇઝ ધેટ, આ શું છે? આ નહીં, વોટ ઇઝ ધેટ એટલે તે શું છે? વિવેક ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કરે છે. આઈ ડુ નોટ નો, મને નથી ખબર. એટલે વર્ણન ક્યાં થયું? નો હાલે. આઈ વિલ ફાઇન્ડ આઉટ, હું ગોતી લઈશ. હું છે નહીં. નહીં નહીં નહીં. ઇટ ઇઝ એન એશિયન્ટ ટેમ્પલ ઓફ લોર્ડ શિવા. ભગવાન શિવનું બહુ જૂનું મંદિર છે. થોડું થોડું વર્ણન દેખાય છે. હા, દેખાય છે. લેટ્સ ટોક અબાઉટ સમવન હિયર. લેટ્સ આસ્ક સમવન હિયર. ચાલો કોકને પૂછીએ. આમાં તો વર્ણન છે જ નહીં. વર્ણન એકમાં જ છે, ઓપ્શન સી. ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો આગળ વધીએ. આગળ છે read the dialogue and complete the indirect narration and give below the choosing right correct options from the brackets. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ પૂર્ણ કરવાની છે. ઓકે, સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણને ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ સ્પીચ આવી રીતે આપેલી છે. આ ડાયરેક્ટ સ્પીચ છે, આ ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ કરેલું છે ને ખાલી અમુક ખાલી જગ્યાઓ આપણે પૂરવાની છે. શું કરવાનું? તો પહેલા જે છે અહીંયા અનુરાગ અને અભય વચ્ચેનો જે સંવાદ છે ને એના વાક્યો કયા કયા પ્રકારના છે એ જોઈ લેવાના. હાલો, પેલું અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે, વિધાન વાક્ય. અભય કહે છે ડુ યુ વોન્ટ ટુ લીવ, પ્રશ્નાર્થ વાક્ય. અનુરાગ કહે છે આઈ વોન્ટ ટુ ચેન્જ માય ડિવિઝન, વિધાન વાક્ય. અભય કહે છે આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ પોસિબલ, આ પણ વિધાન વાક્ય છે. ચાલો જોતા જઈએ. અનુરાગ ટોલ્ડ અભય ધેટ હી વોન્ટેડ ટુ મીટ ધ પ્રિન્સિપલ ટુડે. તો ટુડે નું શું થઈ જાય? ટુડે નું થઈ જાય છે ધેટ ડે. પેલું વાક્ય પૂરું. અભય આસ્કડ હિમ, અભય એને પૂછે છે ઇફ હી ખાલી જગ્યા વોન્ટ. ઓકે, વોન્ટ, વોન્ટ એટલે V1, V1 નું થઈ જાય V2, વોન્ટ નું થઈ જશે વોન્ટેડ. ઇફ હી વોન્ટેડ ટુ ચેન્જ ખાલી જગ્યા માય ડિવિઝન, માય નો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનાર અનુરાગ, અનુરાગ એટલે થઈ જશે હિઝ ડિવિઝન. અભય સેડ ધેટ હી ખાલી જગ્યા હી ડોન્ટ નું થઈ જશે ડિડન્ટ. He didn't think that it was possible. સિમ્પલ થઈ ગયું. હાલો હાલો આગળ આગળ હજી એક આપેલું છે. પેલા પાડીએ ભાગ ડાયરેક્ટ સ્પીચ, ઇનડાયરેક્ટ સ્પીચ. ઓકે, ગૌરવ અને અંકિતા. ગૌરવ કે છે whose house is this, પ્રશ્નાર્થ વાક્ય. સવાલનો જવાબ આપે છે અંકિતા ઇટ બિલોંગ્સ ટુ મિસ્ટર વર્મા, મિસ્ટર વર્માનું ઘર છે. સવાલનો જવાબ આપ્યો. ગૌરવ કહે છે ડુ યુ નો હિમ, તમે એને ઓળખો છો, સવાલ પૂછ્યો છે. અંકિતા કહે છે હી વર્ક્સ ઇન માય ફાધર્સ ઓફિસ, જવાબ આપે છે. હાલો, ગૌરવ આસ્કડ અંકિતા whose house is this. is this નું થઈ જશે? પેલા તો વિધાન થશે ને, ઊંધું થશે. this is, પછી this નું that, is નું was, that was, yes, this નું that થઈ જાય, is નું was થઈ જાય. ઓકે, અંકિતા રિપ્લાઇડ ધેટ ઇટ ખાલી જગ્યા ઇટ belongs નું થઈ જાય V5 નું થઈ જાય V2, belonged. It belonged to Mr. વર્મા. ગૌરવ આસ્કડ if ખાલી જગ્યા if પછી શું આવશે? if she knew, શું એને ઓળખે છે? અંકિતા said that he worked in ખાલી જગ્યા my father's office. my નો ફેરફાર કોના પ્રમાણે? બોલનાર પ્રમાણે. બોલનાર છે અંકિતા, અંકિતા એટલે આવશે her father's office. રેડી? આગળ આગળ આગળ. હા, ચાલો બઢિયા ભાગ. ફાધર અને મિતા. ફાધર કહે છે વેર શેલ વી ગો ફોર હોલિડે, રજામાં ક્યાં જાશું? પ્રશ્નાર્થ વાક્ય. મિતા કહે છે લેટ્સ ગો ટુ ગોવા, હાલો ને ગોવા જઈ, લેટ્સ વાળું વાક્ય. હર્ષ કહે છે આઈ વોન્ટ ટુ ગો ટુ કાશ્મીર, મારે કાશ્મીર જવું છે, વિધાન વાક્ય છે. મધર કહે છે આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો એનીવેર ધીસ યર, આ વર્ષે મારે ક્યાંય નથી જવું. ઓકે, આ પણ વિધાન વાક્ય છે.
father wanted to know where they ખાલી જગ્યા shall નું શું થઈ જાય should go for a holiday. મીતા લેટ્સ વાળું વાક્ય બોલે છે એટલે આવશે મીતા suggested that they should go to Goa. હર્ષ said that he want નું શું થઈ જાય નું થઈ જશે wanted. He wanted to go to Kashmir. Mother said મમ્મી કહે છે that she did not want to go anywhere this year. this નું થઈ જશે that year. ઓકે, ચાલો આગળ છે rewrite and complete the paragraph filling the blanks with the proper appropriate words from the brackets. કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અને એ આખો પેરેગ્રાફ ફરીવાર લખવાનો છે. ઓકે, safeguarding the environment પર્યાવરણને બચાવવું is very necessity is very necessary બહુ જરૂરી છે for ખાલી જગ્યા survival for our survival આપણા survival માટે ખાલી જગ્યા we do not protect natural resources we might die miserably કે જો એટલે if થાય જો આપણે પર્યાવરણને નહીં બચાવીએ તો આપણે મરી જશું, બરોબર, ભયાનક રીતે. પછી રાજ is my friend રાજ મારો ફ્રેન્ડ છે. he is a tall and તે ઊંચો અને સ્ટ્રેન્થ છે, ઊંચો અને સ્ટ્રોંગ છે, ઊંચો અને સ્ટ્રોંગલી છે. શું આવે ઊંચો અને સ્ટ્રોંગ છે, જો સ્ટ્રેન્થ એટલે તાકાત, સ્ટ્રોંગ એટલે તાકાતવર અને સ્ટ્રોંગલી એટલે તાકાત રીતે, તાકાત ભરી રીતે, એમ સ્ટ્રોંગ જ આવે. he is helpful and active too. he is helpful and active એમાં ટી ડબલ ઓ વાળો ટુ આવશે. તે હેલ્પફુલ પણ છે અને એક્ટિવ પણ છે. he is the ખાલી જગ્યા બોય ધ આવ્યું છે, ધ પછી સુપરમેન ડિગ્રી, કઈ ડિગ્રી સુપરમેન ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી જ આવે, ધ ક્લેવરેસ્ટ બોય ઇન ધ ક્લાસ. ચાલો આગળ વધીએ. મોહન ડેવલપ્ડ એન્ડ ખાલી જગ્યા ફોર ગિટાર. મોહન ડેવલપ્ડ એન્ડ એટ્રેક્ટ ફોર ગિટાર, એટ્રેક્ટિવ ફોર ગિટાર, એટ્રેક્શન ફોર ગિટાર. એટ્રેક્શન મોહનના મનમાં ગિટાર પ્રત્યેનું આકર્ષણ જાગ્યું. ખાલી જગ્યા he started playing graduated તો ભાઈ ધીમે 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 એણે ગિટાર વગાડવાનું ચાલુ કર્યું. he was ખાલી જગ્યા he was firm મક્કમ હતો about learning it એને શીખવા માટે. રેડી, ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થી મિત્રોને નીચેની પીડીએફ અને પીપીટી મળી શકે એમ છે, ઉપલબ્ધ છે તમારી માટે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બુક સોલ્યુશન, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, બધા જ સોલ્યુશન તમારા માટે તૈયાર છે જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધી જ પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોતી છે મળી જશે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને એપ્લિકેશનમાંથી પીડીએફ જોતી હોય તો પણ મળી જશે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા એપ્લિકેશન પરથી તમે પીડીએફ ડાઉનલોડ કરીને પણ આ વસ્તુ મંગાવી શકો છો. તો આજે જ કોન્ટેક્ટ કરો આપણો મોબાઈલ નંબર 7046222254 પર. આગળ છે ડુ એઝ ડાયરેક્ટેડ, કીધું એટલું કરો. ખાલી કે એટલું જ કરવાનું છે. હાલો તો જોઈએ શું કહે છે. મનીષ ઇઝ ઇન હરી, ઇઝ નું થઈ ગયું છે વોઝ, ભૂતકાળ કરવાનો છે, વર્તમાન કાળમાંથી ભૂતકાળ. હાલો કરી નાખવી, એમાં શું, પહેલું વાક્ય આવડી જાય. મનીષ વોઝ ઇન હરી. he eats નું એટ થઈ જશે. he eats his breakfast quickly. he goes to his office, goes નું થઈ જાય ભૂતકાળ went. he went to his office. he then remembered it is a Sunday એનું it was a Sunday. સિમ્પલ. ત્યારબાદ look at that gentleman થઈ ગયું છે look at that lady. જેન્ટલમેન નું થઈ ગયું લેડી, એટલે શું થઈ ગયું પુરુષનું સ્ત્રી. હાલો કરીએ. look at that lady. he નું થઈ જશે she is our landlord નું થઈ જશે landlady. he is a son, her daughter is an actor, is an actress. his નું થઈ જાય her. niece નું થઈ જાય છે nephew, is a poetess, is a poet. જેટલા જાતિવાચક શબ્દો હતા ને
એ બધા જાતિવાચક શબ્દોને ફેરવી નાખવાના. જો જેન્ટલમેનનું લેડી, હીનું શી, લેન્ડલોર્ડનું લેન્ડલેડી, હિઝનું હર, સનનું ડોટર, એક્ટરનું એક્ટ્રેસ, હિઝનું હર, નીસનું નેફ્યુ, પોએટેસનું થઈ જાય છે પોએટ. ત્રીજું છે શું? ધેટ મેન ઇઝ વેઇટિંગ ફોર બસ. ધેટનું થઈ ગયું છે ધોઝ, મેનનું થઈ ગયું મેન, ઇઝનું થઈ ગયું આર, અને ફોર અ બસનું થઈ ગયું છે બસીસ. શું છે આ? આ છે ચેન્જ ધ નંબર, એટલે કે એક વચનનું કરવાનું છે આપણે બહુવચન. તો હાલો કરીએ. Those men are waiting for buses. These women, તો કે these women, has નું થઈ જાય have, a basket નું થઈ જશે baskets, in her નું થઈ જશે in their, hand નું થઈ જાય છે hands. શબ્દે શબ્દે બહુવચન થાય, જ્યાં બહુવચન થાય કરી જ નાખવા. there is નું થઈ જશે there are, puppy, a puppy નું થઈ જશે puppies, in the basket, in the baskets. ઓકે, હાલો these નું those, sorry that નું those, men નું men, is નું are, for a bus નું buses, this નું these, woman નું woman, has નું have, a basket નું baskets, her નું there થઈ જાય, hand નું hands થઈ જાય, is નું are, puppy નું puppies, basket નું baskets થઈ જાય છે. રેડી? આગળ છે the teacher taught a new poem. A new poem was taught by the teacher. Active passive voice, active passive voice, કર્તા ક્રિયાપદ કર્મ. A new poem was taught by the teacher. ત્યારબાદ છે all the children understood it. કર્તા all the children, ક્રિયાપદ understood, કર્મ છે it. જવાબ આવશે it was understood by all the children. ત્યારબાદ માનસી asked many questions to the teacher. માનસી કર્તા, asked ક્રિયાપદ, many questions કર્મ. જવાબ many questions were asked by Mansi to the teacher. એક્ટિવ પેસિવ વોઇસ વહાલા વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આપેલું છે. ચલો આગળ વધીશું. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ડેટા વાંચો અને ડેટામાંથી આપો સવાલના જવાબ. હાલો તે આપી દઈએ. ઓહો, 7:30 થી 8:05 ગણિત ભણાવશે તપન મહેતા. 8:05 થી 8:40 ગુજરાતી ભણાવશે મિસિસ સોલંકી. 8:40 થી 9:15 સાયન્સ ભણાવશે કિરીટભાઈ. 9:15 થી 9:50 અંગ્રેજી ભણાવશે સોનલબેન દવે. અને 9:50 થી 10 વાગ્યા સુધીની એક રિસેસ આપવામાં આવે છે. માહિતીનું એસેસિનેશન થઈ ગયું. હાલો તે સવાલ. વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલબેન શું ભણાવે છે? તો ભાઈ સોનલ દવે ટીચિસ ઇંગ્લિશ. સોનલ દવે અંગ્રેજી ભણાવે છે. સિમ્પલ. બીજું who teaches ગુજરાતી? ગુજરાતી કોણ ભણાવે છે? તો ગુજરાતીના મેડમનું નામ છે મિસિસ સોલંકી. લખીશું મિસિસ સોલંકી ટીચિસ ગુજરાતી. હે આગળ what do the children run from 8:40 to 9:15? એક મિનિટ તો જો ડેટા જુઓ. 8:40 થી 9:15 વચ્ચે શું ભણે છે વિદ્યાર્થીઓ? સાયન્સ ભણે છે. યસ, the children learn science from 8:40 to 9:50. પછી છે how long is the short recess? How long is the short recess? સમયગાળો તમને ગણીને પૂછ્યો છે. how long એટલે કે કેટલા સમયની રિસેસ છે? તો જરાક જોઈએ આપણે. જુઓ તો 9:50 થી 10 એટલે 10 મિનિટ જ થઈ ને. હા, તો યસ લખવું પડશે શું? The short recess is 10 minutes long. 10 મિનિટની છે. ક્યાંથી કેટલી? From 9:50 to 10. સિમ્પલ. પાંચમું છે when do the children learn maths? બાળકો મેથ્સ ક્યારે ભણે છે? તો ભાઈ ડેટા પ્રમાણે લખવાનું. The children learn maths from 7:30 to 8:05. 7:30 થી 8:05 સુધી બાળકો ગણિત ભણે છે. સિમ્પલ. હાલો આગળ વધીએ. આગળ છે જોઈન ધ સેન્ટેન્સીસ. વાક્યો જોડવાના છે. યોગ્ય કંજક્શન્સ, યોગ્ય સંયોજકો વાપરવાના છે. હાલો તઈ ચાલો. અમર ઇઝ નોટી. અમર રમતિયાળ છે. હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ. એનો ભાઈ શાંત છે. ઓર બીકોઝ બટ. ઓર એટલે અથવા, બીકોઝ એટલે કારણ કે, બટ એટલે પણ. હવે એક ભાઈ રમતિયાળ છે, એક ભાઈ શાંત છે. વિરોધાભાસ છે ને. વિરોધાભાસ એટલે આવશે બટ. અમર ઇઝ નોટી બટ હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ. અમર રમતિયાળ છે પણ એનો ભાઈ શાંત છે. ત્યારબાદ નીતા ઇઝ અ ટીચર, હેતર ઇઝ અ ટીચર. બંને શિક્ષકો છે. એન્ડ બટ સો ધેટ. શું આવે? તમારે મને કહેવાનું. ચાલો તમારી વારી, તમારે મને જવાબ આપવાનો છે. આ બેમાંથી કયો જવાબ યોગ્ય છે? નીતા અને હેતલ. નીતા ઇઝ અ ટીચર, હેતલ ઇઝ અ ટીચર. હું એક જવાબ બોલી ગયો કે નહીં? જવાબ બોલાઈ ગયો. યસ, અને બોલાઈ ગયું. યસ, અને બોલાઈ ગયું. એન્ડ આવશે. નીતા એન્ડ હેતલ આર અ ટીચર્સ.
ત્યાં નહીં આવે આર ટીચર્સ, કારણ કે બહુવચનમાં આર્ટિકલ મુકાતું નથી. ત્યારબાદ યુ કેન વેટ ફોર ધ ડોક્ટર, યુ કેન લીવ. તમે ડોક્ટરની રાહ જોઈ શકો છો, તમે જઈ શકો છો. તો બેમાંથી એક જ કામ થાય. એન્ડ, બટ, ઓર. જવાબ ઓર થી આવે, અથવાથી આવે. યુ કેન વેટ ફોર ધ ડોક્ટર ઓર લીવ. તમે ડોક્ટરની રાહ જુઓ અથવા જાઓ. બરોબર. ચોથું, સેજલ વોઝ લેટ. સેજલને મોડું થયું. ધ ટીચર સ્કોલ્ડેડ હર. ટીચર એને ખીજાણ. સેજલને મોડું થયું, ટીચર એને ખીજાણા. કારણ પરિણામ લાગે છે ને. સો ધેટ, ધેરફોર, એન્ડ. જવાબ શું આવશે? જવાબ આવશે ધેરફોર થી. સેજલ વોઝ લેટ, ધેરફોર ધ ટીચર સ્કોલ્ડેડ હર. સેજલને મોડું થયું, તેથી એના ટીચર એને ખીજાણા. પાંચમું છે, યુ કેન ટ્રાવેલ બાય બસ, યુ કેન ટ્રાવેલ બાય ટ્રેન. તો બેમાંથી એક જ થી મુસાફરી કરી શકો. ઓર, યેટ, સિન્સ શું આવે? ઓર. યુ કેન ટ્રાવેલ બાય બસ ઓર બાય ટ્રેન. તમે કાં તો બસથી કાં તો તમે ટ્રેનથી મુસાફરી કરી શકો છો. ચાલો આગળ વધીશું. શિવાની પટેલ રાઇટ્સ એન ઈમેલ. શિવાની પટેલ ઈમેલ લખે છે એની આંટીને. આંટી માલા નામ છે, mala69@gmail.com, થેન્કિંગ હર ફોર અ બર્થડે ગિફ્ટ. બર્થડે ગિફ્ટ માટે થેન્ક યુ કહે છે. રેડી? તો સૌથી પહેલા છે ને આ ઈમેલની જે રકમ હોય ને, રકમ વાંચી લેવાની. આને રકમ કહેવાય. ગણિતના દાખલામાં રકમ આવે ને, એમ અંગ્રેજીમાં અહીંયા રકમ આવે. રકમ જોઈ લેવાની. રકમ શું કહે છે? રકમ કહે છે કે આવું કે શિવાની પટેલ એની આંટી માલાને થેન્ક યુ કહેવા માટે ઈમેલ લખે છે. થેન્ક યુ શાનું? બર્થડે ગિફ્ટનું. તો હાલો, ટુ mala69@gmail.com અને સબ્જેક્ટ છે થેન્ક્સ ફોર ધ ગિફ્ટ. થેન્ક યુ આંટી, સોરી ડિયર આંટી. કરીએ ચાલુ. થેન્ક યુ ફોર ધ લવલી બર્થડે પ્રેઝન્ટ. તમે જે મને બર્થડે પ્રેઝન્ટ આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર. આઈ હેવ નો વર્ડ્સ ટુ ટેલ યુ. તમને કહેવા માટે મારી પાસે શબ્દો નથી. હાઉ મચ આઈ લાઈક ઇટ. કે કેટલું મને ગમ્યું. ઇટ્સ અ રિયલી લવલી બ્રેસલેટ. બહુ જ સરસ મજાનું બ્રેસલેટ છે. જસ્ટ આઈ વોટ આઈ વોન્ટ. જે મારું જોતું હતું એ જ મળી ગયું છે. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ આઈ હેડ વેન આઈ રિસીવ્ડ યોર પાર્સલ ધીસ મોર્નિંગ. આ સવારમાં મને જ્યારે આ પાર્સલ મળ્યું ત્યારે હું કેટલી ખુશ હતી એની કઈ સીમા નથી. યુ કુડન્ટ હેવ ચૂઝન એનીથિંગ મોર ચાર્મિંગ. તમે આનાથી વધારે સારું ગિફ્ટ તમે ન આપી શકતા. તમે જે આપ્યું છે એ બેસ્ટ ગિફ્ટ છે. યુ થેન્ક યુ વેરી મચ વન્સ અગેન. ફરીવાર થેન્ક યુ. અને પછી સિમ્પલ, યોર લવિંગ નીસ. તમારી વહાલી ભત્રીજી. લખનાર કોણ છે? શિવાની. ભૂલથી તમારું નામ ન લખાય જાય, ધ્યાન રાખજો. ચાલો આગળ વધીએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. ચિત્રનું વર્ણન કરો. અને ચિત્ર આપ્યું છે જો આપણને સરસ મજાનું. ઓહો, દિવાળીનું ચિત્ર છે. દિવાળી બાળકો ઉજવી રહ્યા છે એનું આપણને સરસ મજાનું ચિત્ર વર્ણવેલું દેખાય છે. તો હાલો તે કરીએ વર્ણન. વર્ણન કરતા પહેલા જોઈ લઈએ ચિત્રમાં શું શું છે. જો ફૂલખણી થાય છે, ઓલું ફ્લાવર થાય છે, હે જો ને, દીવડા પ્રગટે છે, રંગોળી પુરાય છે, જો સુતળી બોમ્બ ફૂટે છે, છોકરા નાચે છે, તોરણ લગાડેલા છે. આહા. હાલો તઈ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ દિવાળી સેલિબ્રેશન. સૌથી પહેલા તો દિવાળી સેલિબ્રેશનનું ચિત્ર છે. ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ મેની અર્થન લેમ્પ્સ. ઘરમાં ઘણા બધા દીવડાઓ સજાવેલા છે. અ વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. એક સ્ત્રી દરવાજે ઊભી છે. શી હેઝ અર્થન લેમ્પ ઇન હર હેન્ડ. એના હાથમાં દીવડા છે. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટુન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ. કે એક ભાઈ છે, શું કહે છે, ડોર ઓફ ધ હાઉસ, ઘરનો દરવાજો, ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટુન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ. ઘરનો દરવાજો જે ઘરના દરવાજે તોરણ લગાડેલું છે ગલગોટાના ફૂલનું. એન્ડ લીવ્સ ઓફ અશોકા ટ્રી. આસોપાલવના પાંદડાનું. ટુ ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. બે છોકરીઓ ગ્રાઉન્ડ ઉપર બેઠી છે. દે આર ડ્રોઈંગ રંગોલી. તેઓ રંગોળી દોરી રહી છે. They have a bowls of different powdered colors with them. એમની પાસે અલગ અલગ પાવડર્ડ રંગોના બાઉલ છે, વાટકા છે. Children are bursting crackers. બાળકો ફટાકડા ફોડી રહ્યા છે. Everyone looks happy. બધા ખુશ દેખાય છે. બરોબર. હજી વધારે તમારા વાક્યો લખવા હોય તો પણ આમાંથી તમે બનાવીને લખવા હોય તો તમે લખી શકો છો. ઓકે. 7-14 કહે છે write a report in 75 words on how the sports day was celebrated in your school. તમારી સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે, રમતોત્સવનું આયોજન કેવી રીતે થયું હતું એનું વર્ણન કરવાનું છે. ચાલો તો મુદ્દા આપણને આપ્યા છે, કરીએ વર્ણન. એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઓફ શાંતિનિકેતન. સરસ મજાનો નાનકડો એવો સ્પોર્ટ છે. 14 ડિસેમ્બર 2023, ભાવનગર જગ્યા.
The annual sports day of Shantiniketan was celebrated on 12 December. 12 ડિસેમ્બરના દિવસે ઉજવાયેલો હતો. After march passed by participants, જે કાંઈ પણ પાર્ટિસિપન્ટ, જે કાંઈ પણ ભાગ લેનાર સભ્યો હતા તેમણે એક રેલી કાઢી હતી. The sports teachers શૈની રાઠોડ gave a welcome speech. જે સ્પોર્ટ્સ ટીચર છે શ્રી રાઠોડ એમણે વેલકમ સ્પીચ આપેલી. The principal urged to the participants to play with the sportsmanship. કે પ્રિન્સિપલે જે છે પાર્ટિસિપન્ટ્સને, જે ભાગ લેનાર વિદ્યાર્થીઓ છે તેને સ્પોર્ટ્સમેનશિપ એટલે કે ખેલદિલી રાખવાનું કહેલું. અને પછી શું કહે છે, there were many events like running, high jump, long jump and discus throw. ઘણી બધી ઇવેન્ટ હતી, ઘણી બધી ગેમ હતી. રનિંગ હતી, હાઈ જમ્પ હતી, લોંગ જમ્પ હતી, ડિસ્કસ રનિંગ હતી. ટીમ ગેમ્સ will like basketball, football and cricket were also played. ટીમ ગેમ જેવી કે બાસ્કેટબોલ છે, ફૂટબોલ છે, ક્રિકેટ છે, આ બધી ગેમ રમાતી. The teachers were the judges and referees. જે શિક્ષકો છે એ જજીસ હતા, રેફરીઝ હતા. The mayor શ્રી ટંડન, જે મેયર હતા ને એ શ્રી ટંડન was the chief guest, એ મુખ્ય મહેમાન હતા. આલોક પ્રધાન was selected the best sportsman. આલોક પ્રધાનને જે છે બેસ્ટ સ્પોર્ટ્સમેન તરીકે એવોર્ડ આપવામાં આવ્યો. The chief guest congratulated the winners, કે મુખ્ય મહેમાને તેમને અભિવાદન આપ્યું. And the encouraged the rest of the participants, અને બધાય પાર્ટિસિપેટ્સને એને જે છે એન્કરેજમેન્ટ એટલે કે પ્રોત્સાહન આપ્યું. સિમ્પલ. હવે વિદ્યાર્થી મિત્રો તમારા અંગ્રેજી બોલવાના ડરને પણ કરો ખતમ. જી હા, અંગ્રેજી બોલવાના ડરને કરો ખતમ, કારણ કે તૈયાર છે તમારી માટે સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રીમિયમ કોર્સની અંદર આ સ્પોકન ઇંગ્લિશની અંદર તમને મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ મળશે ફૂલ સપોર્ટ સાથે, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ રહેશે અને 8000થી પણ વધારે વાક્યોની પીડીએફ આપવામાં આવશે. ટોટલ વેલિડિટી છે 18 મહિનાની. વહાલા વિદ્યાર્થી મિત્રો, માત્ર 1499 1499 રૂપિયામાં તમે 18 મહિના અંગ્રેજી શીખી શકો છો. આપણો વોટ્સએપ નંબર, આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વાધ્યાય પોથીમાં યુનિટ નંબર 10. મળીશું આવતા લેક્ચરમાં, જેમાં આપણે 11મા યુનિટની સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.